જય વસાવડા એટલે બ્રહ્માંડનો ભવ્યાતિ ભવ્ય નાદ છે. જય વસાવડા એ પોતાનામાં ખુદમાં એક શબ્દ અલંકાર છે. જય વસાવડા એટલે શબ્દનો સૌંદર્ય, વાક્યનો વળાંક, ભાષાની ભવ્યતા, વાણીની વક્રતા, લખાણની લચકતા, વાર્તાની વાસ્તવિકતા, કાવ્યની કુસુમતા, ગદ્યની ગંભીરતા, પદ્યની પ્રસ્તુતિ, લાગણીનો લય, કલમની કમાલ, પાનાની પ્યાસ, વાંચનનો વ્યાસ, તર્કની ત્રિજ્યા, ધ્વનિની ધમાલ, વક્રતાનો વંટોળ, અલંકારની અલમારી, રસનો રથ, અર્થનો અર્ક, હાસ્યનો હાસ, રુદનનો રાસ, આંસુનો અવાજ, એકલતાની આસ, સાથીનો સાથ, માની મીઠાસ, પિતાનો પ્રેમ, બહેનની બથ, મિત્રનો મેળો, ખ્વાહિશોનો ખેલ, કિસ્મતની કસોટી, ઇતિહાસનો અરીસો, કથાઓનો કૂવો, જયભાઈ એટલે કોણ, વિચારોની વર્ષા, સાહિત્યનો સૂર, નવલિકાનું નૃત્ય, ટાબરિયાનો ટહુકો, જીવનનો જથ્થો, ભૂતકાળની ભનક, વર્તમાનની વાત, ભવિષ્યનું ભાથું અને આજનો અવાજ, આ બધું ત્યાં રિટેલ ભાવમાં જથ્થાબંધમાં મળે એટલે જય વસાવડા. Now, without wasting time, I hand over my mic to Mr. Jay Vasavda to please come on the dais and please વર્ષો ભાઈ હવે. Thank you so much. અને આ બ્રેથલેસ સોંગ જે છે એની આમ જરા અનુભૂતિ મને થઈ અત્યારે. તો ખાન સાહેબે જે ભાવથી મારો પરિચય આપ્યો એમને હું રિક્વેસ્ટ કરું કે અત્યારે તો અમારા ફેસબુકવાળા મિત્રો અહીં બહુ નહીં હોય, પણ એમના લાભાર્થે આનું રેકોર્ડિંગ કર્યું હોય તો એની ક્લિપ કે એનો વિડીયો છે એ વોટ્સઅપ કે ફેસબુક ઉપર મૂકે. એટલા માટે કે મારા વખાણ થાય એમાં જ હું જાડો થતો જાઉં છું. સ્ટેજ ઉપર બેસવાનું, ખાટલેથી પાટલેની જિંદગી. જૂના જમાનામાં એવું કહેતા કે ભાઈ શેઠિયા લોકોની જિંદગી કેવી હોય, તો કે ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. હવે અમારા જેવા બધા સ્પીકર જે હોય બહુ તો અમે પિક્ચર જોવા બેસીએ વધારાની પ્રવૃત્તિમાં, તો એમાંય બેઠા જ રહેવાનું આવે. પુસ્તક વાંચવા બેસીએ તો એમાંય બેઠા રહેવાનું આવે. મંચ ઉપર પણ બેઠા રહેવાનું આવે, અને ગાડીમાંય બેઠા રહેવાનું આવે. અને પાછા સાંભળવાનું શું, તો કે આવા મીઠા મીઠા વખાણ. એટલે આમાં કેલેરી વધે નહીં તો થાય શું એ તમે મને સમજાવો. પણ બહુ આનંદ થાય. આ ખાન સાહેબના જ ભાવ 2 વખત મેં તારીખો એમને આપી નહોતો શક્યો. એકવાર તો ભારતની બહાર હતો, એકવાર બીજા કાર્યક્રમમાં હતો. તો 1-1.5 વર્ષથી એ ચેઝ કરતા હતા તારીખને. આ વખતે પણ એવી મુશ્કેલી હતી કે હું વાપી જવાનો હતો આજે. પછી એમણે મને વાત કરી અને પ્રશાંતભાઈએ મને ફોન કર્યો. તો મેં ઓમમાં હું અગાઉ આવી ગયેલો, મને બહુ ગમેલું. જે સંસ્થાઓમાં હું અનેક સંસ્થાઓમાં જતો હું, એ તો અમારા એવા મિત્રો અહીં બેઠા છે બધા સરકારી અધિકારી મિત્રો છે, અંતાણી સાહેબ છે, ચેતન દવે છે. તો તમારી જવાબદારીના ભાગરૂપે તમારે જ્યાં બદલી થાય ત્યાં જવાનું થાય, એમ મારે પણ જવાનું થાય. પણ કેટલીક સંસ્થાઓ એવી હોય કે જ્યાં ગયા પછી આપણને વર્થ લાગે જવાનું. આપણને એમ લાગે કે ત્યાં ગયા છીએ એ યોગ્ય ગયા છીએ, મજા આવે છે ત્યાં જવાની. અને આ ઓમમાં મને યાદ છે આટલો મોટો વિસ્તાર તો હતો નહીં ત્યારે, હજી કદાચ શરૂઆતનો તબક્કો હશે. હું આવેલો અને મને જે મજા આવેલી એ સૌથી પહેલી તો એ આવેલી કે આપણે ત્યાં મોટા ભાગે એવું હોય કે શિક્ષણ સંસ્થા જે લોકો સ્થાપતા હોય ને એ પોતે જ શિક્ષિત ન હોય મોટા ભાગે. એમાં કંઈ એનો અર્થ ખરાબ હોય એવું નથી કહેતો. ઘણા મેં એવા લોકોને મળ્યો છું જેમની કોઠાસૂઝ બહુ સરસ હોય, પણ શિક્ષિત ન હોય, એજ્યુકેટેડ ન હોય. આ મેં ઘણી વખત જોયું છે. ધીરુભાઈ બેઠા છે મીડિયામાં, તો અમે ઘણી વખત એવું બધા કહીએ કે કેળવણીમાં હવે એવા પ્રયોગો થાય છે કે લોકો કેળવણી આપી અને કાર લઈ લે, એનું નામ કેળવણી કાર. કે જેમ કેળવણી વધારે આપે ને એમ કાર વધતી જાય એમના ઘરમાં, એ કેળવણી કાર. એની વચ્ચે અમુક સંસ્થાઓ એવી હોય કે જે એજ્યુકેટેડ માણસોના વિઝનથી ચાલતી હોય. એના તમે બિલ્ડિંગમાં જાઓ તો તમને ખ્યાલ આવે, એની કલ્ચરલ એક્ટિવિટીઝ જુઓ તો તમને ખ્યાલ આવે, એમનું આયોજન જુઓ તો તમને ખ્યાલ આવે. અને એ હું હંમેશા એવું માનું છું, ગુણવંતભાઈનું વાક્ય છે, મારું નથી, ગુણવંત શાહનું વાક્ય છે, પણ હું હંમેશા એ માનું છું કે એક એ ગુણવંતભાઈ એમના પ્રવચનમાં બોલેલા ત્યારે હું ઓડિયન્સમાં હતો કે એક નવી સારી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ શરૂ થાય એટલે ભવિષ્યની 10 પોટેન્શિયલ જેલ બંધ થતી હોય છે. એક સારું કેમ્પસ તમે ડેવલપ કરો એજ્યુકેશનનું, તો ભવિષ્યની 10 જેલના જે ભવિષ્યની સંભાવનાઓ છે ક્રાઇમની, નેગેટિવ એટીટ્યૂડની, એ તમે બંધ કરો છો. પણ એ દેખાતું ન હોય, આપણને નજરે ન દેખાય એવી વાત છે. અમુક વસ્તુઓ જે હોય એ જેસ્ચરમાં હોય, વર્તનમાં હોય, વાણીમાં કદાચ ન દેખાય. આદ્યશક્તિબેન તો મારા બહુ નિયમિત શ્રોતા છે, એટલે મને યાદ હતા એનાથી વધારે પ્રોગ્રામ એમને યાદ છે કે તમે ક્યારે ક્યારે હાજર હતા. અમે હમણાં વાત કરતા હતા તો મેં એમને કહ્યું કે તમે પ્રથમ નાગરિક કહેવાઓ, મહિલા, અને આમ પણ ખાસું મોટું ઓડિયન્સ છે અહીં, તો તમે શુભેચ્છાના કંઈક શબ્દો તો કહેવાના હશે ને. તો મને કે ના ના, આ જીવવું એટલે શીખવું, એટલે અમે બધા શીખવા આવ્યા છે એમ કરીને બેસી ગયા.
તો આ જુનાગઢનો તો હું વતની કહેવાઉં એટલે હું કહી શકું કે આ જુનાગઢની હવામાં આવું હોય કે જેમાં મેયર એમ કે મારે બોલવું નથી પણ મારે શીખવું છે એમ કરીને બેસી જાય નીચે. તો આજે જો વિચાર કરો, આ જેસ્ચર છે, આમાં શબ્દો નથી ક્યાંય. પ્રવચન એમણે કર્યું નહીં છતાં થયું. હું અંગત રીતે એવું માનું છું કે એમણે કર્યું નહીં છતાં થયું, કે એક એમણે જેસ્ચર બતાવ્યું કે ભાઈ નહીં, અહીં હું કંઈ મારા કોઈ હોદ્દાના રૂપે નહીં, પણ હું એક એજ્યુકેટેડ પર્સન કે એક એજ્યુકેશનના પ્રોગ્રામના પાર્ટિસિપન્ટના રૂપે છું. તો હું બેસું છું. તો શિક્ષણ જેના માટે આપણે બધા ભેગા થઈએ છીએ, એજ્યુકેશન, એ દરેક વખતે માર્કશીટમાંથી નથી આવતું. એક વર્ષો જૂની કથા છે મારી, અને સંજયભાઈને જોઉં એટલે કથાઓ યાદ આવે મને. કારણ કે છેલ્લો એવો સરસ કાર્યક્રમ મારે બહુ આમ સ્વીટ મેમરી, ઓલા ઓટકાર આવ્યા રાખે ને, સરસ ખાધું હોય આપણે, પછી એમ થાય કે મુખવાસ નથી ખાવો, મુખવાસ ખાશું તો આ સુગંધી ઓટકાર બંધ થઈ જશે આપણે આખી રાત. એવો ઓટકાર આવે એવો એમનો કાર્યક્રમ ભાગવત સપ્તાહનો. એટલી સરસ રીતે મેં મારા જીવનમાં જે આયોજનો જોયા છે, વિશાળકાય કદના થતા, અને સૌરાષ્ટ્રમાં તો હું અનબિલિવેબલ કહું, કારણ કે આપણી પ્રજાને મેન્ટેન કરવી ને એ જ મોટું આયોજન છે. આપણે એવું નથી કે આયોજન કરવું એ આયોજન છે, આપણી પ્રજાને સખણી રાખવી કોઈ જગ્યાએ 7-8 દિવસ લગી બેસાડીને. બરાબર, આપણે એવું છે કે આમ તમે જુઓ, હું અત્યારે એમ કહું કે ભાઈ જો વિદ્યાર્થી મિત્રો ઘણા બેઠા છે, જનરલ નોલેજમાં હું કહું કે ભાઈ આકાશની અંદર આટલા લાખ તારાઓ છે, એટલે લોકો સ્વીકારી લે કે આ છે. પણ અહીં આ જ બગીચાની અંદર એક જગ્યાએ એવું પાટિયું મારેલી હોય કે રંગ તાજો છે, લીલો છે, કોઈ હાથ અડાડવો નહીં, એટલે ત્યાં તમને 15 આંગળીને છાપ જોવા મળશે. ગૂગલ કહેશે તો તારાઓ કેટલા છે એ સ્વીકારી લેશે, પણ નજર સામે જો કોઈ એમ લખીને મૂક્યું હશે કે આ બેન્ચને હાથ ન અડાડવો, તો ત્યાં જઈને બધા એકવાર હાથ અડાડી આવશે. એટલે શિક્ષણનું હું એમ માનું છું કે ખાલી આપણે ડિગ્રીઓ આપીએ નથી શિક્ષણ પૂરું નથી થતું. જીવવું એટલે શીખવું. આપણે ઘણું બધું શીખવાની હજી જરૂર છે, અને સારા કેમ્પસની જરૂર એટલે પણ આ દેશને છે. આ નવનિર્માણ જ છે એક પ્રકારનું. તો આગળ આપણે વાત આવશે આપણા વિષયમાં. પણ આ તો એમને જોઈને મેં કહ્યું કે કથા મને યાદ આવે છે, કારણ કે એમણે સરસ કથા બેસાડી, અને કથાના માધ્યમે ઘણાના થાક ઉતાર્યા. અને એમાં એમનું સંકલ્પ પત્ર તો હવે હું એમના બ્રાન્ડ એમ્બેસેડરની જેમ 5-6 જગ્યાએ વાંચી આવ્યો, અલગ અલગ જગ્યાએ, કે આવું કરો આવું કરો. જો લોકો ભેગા થતા હોય તમારા નામે, તો ખાલી ભેગા ન કરો, પણ એની સાથે આવું વાવેતર કરો. તો મને એ ગમે છે કે અહીં પહેલી હરોળમાં જનરલી એવા બેઠા હોય કે જેમને બેસવું પડતું હોય. આ પરીક્ષા જેવું છે. પેપર એ લોકો લખતા હોય જેમને કાંઈ લખવું નથી, પણ પરાણે હવે તારીખ આવી ગઈ છે અને મમ્મી પપ્પાથી માંડીને આખી દુનિયા રાહ જોવે છે આપણે પાસ થવાની, એટલે આપણે કંઈક લખવું પડે છે. આ તો સમજાય, એ તો મોટી કરુણતા છે. એનાથી મોટી કરુણતા એ છે કે તપાસતા એ લોકો હોય છે જેને કંઈ તપાસવું નથી, એમની છટકી જવું હોય છે તપાસવામાંથી. રાહ જોતા હોય. અમુક તો આ પૂછો, આ બધા સરકારી અધિકારીઓ હશે, પ્રિન્સિપાલો જૂની પેઢીના હશે, એમને અનુભવ હશે, કેવા આવે કે ભાઈ અમને આમાંથી મુક્ત કરો ને, પેપર જોવામાંથી અમને જવા દો ને, અમને બહાર જવા દો ને. ચૂંટણીની જવાબદારી જેવું છે. તો હું એટલા માટે તમને ચોખવટ કરું છું કે પરિસ્થિતિ આપણે ત્યાં એવી છે કે બોલવાવાળો એટલે બોલે છે કે એને અંદરથી રસ નથી, સાંભળવાવાળો એટલે સાંભળે છે કે એને અંદરથી રસ નથી. બેયને દેખાડવું છે, બેયને સામસામું પ્રદર્શન કરવું છે. અહીં આ કાર્યક્રમની વિશિષ્ટતા જે મને લાગે છે વ્યક્તિગત રીતે, પેલી માહોલ સૂંઘીને જે આવે છે એવી વિશેષતા એ છે કે અહીં એવા લોકો બેઠા છે, વિદ્યાર્થીઓ તો હોય જ, પણ આગળ પણ જે મહાનુભાવો અમારા બેઠા છે એવા બેઠા છે કે જેમને જીવનને શિક્ષણ બનાવ્યું છે, જેમના જીવનમાંથી તમે 5 ગુણ 5 વસ્તુ શીખી શકો. અને મને તો આ ઉમળકો છે જ, મને તો આ રસ છે જ, મેં તો આ સ્વીકારેલું કામ છે. મને હમણાં નીચે બધા પૂછતા હતા થાક નથી લાગતો પ્રવાસનો, એટલે ગમતું કામ કરવાનો થાક ન લાગે. ગમતું કામ તમે કરો એનો ફાયદો એ થાય કે તમે કામ કરતા જ નથી, કામ કર્યા હોય એવી અનુભૂતિ જ ન થાય, તો એનો થાક ન લાગે. પણ પેલી કથા જે મને યાદ આવી, એક રાજકુમાર, જે જમાનામાં આવી એન્જિનિયરિંગ કોલેજો નહોતી, આવા કેમ્પસ નહોતા, આવા ડિરેક્ટરો અને આવો સ્ટાફ નહોતો, એ જમાનામાં એક ઇન્ટરેસ્ટિંગ બાબત એ હતી કે જેને શીખવું છે ને એ લોકો સ્પેસિફિકલી જે શીખવાડે છે ને એમના ઘર સુધી જતા. આ ઓબ્ઝર્વ કરવા જેવી વાત છે. આજે એજ્યુકેશનની વેલ્યુ કેમ ડાઉન થઈ? આપણને કેમ લાગે કે લોકો ડિગ્રી લઈને ફરે છે પણ કંઈ ભણતરની કોઈ કિંમત નથી, ખાલી કંકોત્રીમાં છાપવા પૂરતા, અથવા તો કંકોત્રી છપાય ત્યાં સુધી ટાઈમ કાઢવા પૂરતા ભણે છે. ઘણા એટલા માટે ભણતા હોય કે હજી નથી છપાણી, હજી નથી છપાણી, ચાલો કોલેજ પૂરી કરી નાખીએ, તો કે કોલેજ પછી તો કે પીજી કરી નાખીએ, હજી ક્યાં છપાણી છે. એવા માહોલમાં જે લોકો એ જમાનામાં આપણે એમ કહેતા ને કે ગુરુ પાસે લોકો જતા, કર્ણ દાખલા તરીકે પરશુરામ પાસે ગયો, પરશુરામ કર્ણને શોધતા શોધતા નથી નીકળ્યા,
કર્ણ ગયો પરશુરામની પાસે. આ સમજવા જેવી વાત છે. તો એ જમાનામાં દરેક જગ્યાએ એવું હતું. એકલવ્ય દ્રોણના આશ્રમ સુધી પહોંચ્યો. ગુરુઓને તમારે શોધવા પડતા. ગુરુ જે જગ્યાએ હોય ત્યાં જવું પડતું. ઓલરેડી ગુરુ એવી જ જગ્યાએ રહેતા હોય જે તમારા ઘરથી દૂર હોય, જે પહાડ હોય, જે જંગલ હોય. એટલે આપોઆપ ત્યાં પહોંચવામાં જ તમારી કસોટી થઈ જાય. 2-4 લેયર પાસ થઈ જાય. ઓલા બધા એડવેન્ચરના પ્રોગ્રામો ટીવીમાં આવે છે ને, સર્વાઈવર ને એવા બધા, એમ જે સર્વાઈવ થઈ શકે, જેને ખરેખર નોલેજની ભૂખ હોય ને, એ જ એના સુધી પહોંચી શકે. કારણ કે નહીતર તો તમે 2 વખત જાઓ ને, આટલા બધા જંગલમાં કોણ આટા મારે, હાલો પાછા. આટલો પહાડ કોણ ચડે, ચાલો પાછા. પણ જે પહોંચે એ સમજી લેવાનું કે ખરો ભૂખ્યો માણસ છે, એટલે એને એનરોલ કરવાનું. અત્યારે એવું છે કે જે પાસ થાય દરેકને એનરોલ કરવાનું. એટલે હું કહું કે આજુબાજુ ભોજનની વ્યવસ્થા છે. જેને ભૂખ ન લાગે એને તમે ગમે એવા પકવાન જવાડો, એને સ્વાદ નહીં આવે. એને ભૂખ લાગી હશે તો ખાલી કઢી ખીચડી ખવડાવી હશે ને, તો એને પકવાન જેવી લાગશે, મિષ્ટાન જેવી લાગશે. આપણા શિક્ષણની સૌથી મોટી કરુણતા અત્યારની હું એ જોઉં છું કે લોકોને ભૂખ જ નથી લાગતી જ્ઞાનની. ભૂખ્યા નથી એને જમાડવાની જવાબદારી શિક્ષકો માથે આવે છે. એટલે પછી તમે અહીં જે અધ્યાપકો બેઠા છે, શિક્ષણ શાસ્ત્રીઓ બેઠા છે, એનો અનુભવ હશે. કેવું થાય, તમે જે બાળકને ભૂખ નથી એને કોળિયા ભરાવો તો કેવી હાલત થાય. બાળક આમ થૂકે ને એક ચારે બાજુ 2-4 વસ્તુ નીચે પડેલી હોય ને ઘા કરે, ખાવાનું આપો તો. બસ આવી હાલત અત્યારે આપણા સમાજમાં થતી જાય છે. કારણ કે લોકોને જ્ઞાનની ભૂખ નથી. હું ઘણી વાર કહું કે થ્રીલ ઓફ એજ્યુકેશન, ભણવાનો રોમાંચ. ભણવું એ તો મજેદાર ઘટના છે સાહેબ, મજા આવે. આર્કિમિડીઝને એક સમીકરણ ખાલી ઘનતાનું મળ્યું. એ તો બધા સાયન્સના વિદ્યાર્થીઓ બેઠા હશો. એક ઘનતાનું સમીકરણ નાતો હતો બાથરૂમની અંદર, કેટલા દિવસથી માથાફોડી કરતો હતો કે ઘનતાનું સમીકરણ હાથમાં નથી આવતું. મળ્યું તો એટલો બધો રાજી થઈ ગયો. બાથરૂમમાં નાતા નાતા મગજમાં ઝબકારો થયો કે આ સમીકરણ બેસી જાય છે. ટુવાલ વીટો નહીં, કપડાં પહેર્યા નહીં, બાથરૂમમાંથી બહાર નીકળીને બજાર વચ્ચે પહોંચી ગયો. યુરેકા યુરેકા, જડી ગયું જડી ગયું જડી ગયું, નાચતો નાચતો. પછી કોકે કહ્યું કે ભાઈ તમે આ કપડાં પહેર્યા વગર શું ગાંડા થઈ ગયા છો? ત્યારે એને અહેસાસ થયો કે હું તો બાથરૂમમાં બેઠો તો ત્યાંથી ઠેકડો મારીને બજાર સુધી પહોંચી ગયો છું. સાહેબ આવો જલસો પડવો જોઈએ ભણવામાં. જે લોકો ડેવલપ થયા છે, જે લોકોએ અલગ અલગ નવી નવી વસ્તુઓનું નિર્માણ કર્યું છે, જેની ટેકનોલોજી આપણે ઉપયોગમાં લઈએ છીએ, જે શોધ, એ લોકોએ આવા જલસા કર્યા છે ને જીવનની અંદર. ભણવામાં જેને થ્રિલ મહેસૂસ થઈ છે. આપણને કોઈ કહે શું કામ કે વાંચવું, આપણને કોઈ કહે શું કામ કે તૈયારી કરવી. આપણને જ મન થયા કરે, નિંદર ના આવે. 5 વસ્તુ તમને એમ થાય કે હજી હું આમાં ઊંડો ઉતરું, હજી વધારે ભાગ લઉં, હજી વધારે જોઉં. કોકે એમ કહેવું પડે કે ભાઈ બહુ થઈ ગયું, હવે 2 વાગી ગયા રાતના, હવે તમે સુવો. આનું નામ વિદ્યાર્થી, આનું નામ સ્ટુડન્ટ. તો પેલો રાજકુમાર ગયો ગુરુની પાસે, શીખ્યો, ઘણી બધી વિદ્યાઓ શીખ્યો. પછી દીક્ષાંત સમારંભનો સમય આવ્યો, પૂરો થયો કાર્યક્રમ. એટલે રાજકુમારે ગુરુની આજ્ઞા માગી કે હવે હું પાછો જાઉં મારી સ્વદેશ ઘેર. તમે ઘણું બધું મને જ્ઞાન આપ્યું, ઘણી બધી કેળવણી આપી. આ શબ્દ પણ બહુ સરસ છે, કેળવણી. ઇટ ઇઝ નોટ અબાઉટ જસ્ટ ઇન્ફોર્મેશન, ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ફોર્મેશન. માહિતીનું આદાન પ્રદાન નહીં, કેળવવાનું, માણસને ઘડવાનું. તો રાજકુમારે આ બધું કહ્યું અને પછી ગયો. તો ગુરુએ કહ્યું કે હજી થોડીક તાલીમ બાકી છે. રાજકુમારને થયું કે હશે કંઈક તાલીમ બાકી. બોલો ગુરુ શું કરવાનું છે? તો કે આજની રાત તમારે જંગલમાં રોકાવાનું છે, સવારે મારી પાસે આવજો. આશ્રમ છોડીને જંગલમાં જતો રહ્યો, આખી રાત જંગલમાં રોકાયો. અને ગુરુએ પૂછ્યું કે શું જોયું જંગલમાં? તો કે જંગલમાં રાતના શું થતું હોય? રાતના મોટા ભાગના પશુઓ, પંખીઓ તો જંપી ગયા હોય ને, અમુક પશુઓ શિકાર કરતા હોય ને, એની ગર્જનાઓ સંભળાય ને, એની રાડારાડ સંભળાય ને. એ પાણી પીવા જાય તો એ પાણી પીવાનો અવાજ સંભળાય ને, કંઈક ફફડાટ થાય તો ખખડાટ સંભળાય ડાળીઓના ને પાંદડાના. બીજું તો શું હોય? ગુરુએ કહ્યું કે હજી વિદ્યા અધૂરી છે એવું મને લાગે છે, હજી તમારે આજની રાત જંગલમાં રોકાવાનું છે. રાજકુમાર પાછો જંગલમાં ગયો. સેન્સિબલ માણસ હતો, ભણેલો ગણેલો હતો, દીક્ષાંત સમારંભ પૂરો થઈ ગયેલો હતો, એટલે એજ્યુકેટેડ ડિગ્રી વાળો હતો. રાતના એ રોકાઈને બીજે દિવસે સવારે પાછો આવ્યો ત્યારે થોડો ઠરેલ થઈ ગયો હતો, થોડો શાંત થઈ ગયેલો. ગુરુએ પૂછ્યું કે શું જોયું જંગલમાં? એટલે રાજકુમારે કહ્યું કે આકાશની અંદર સરસ મજાનો ચાંદો હોય, એ પાણીની અંદર એનું પ્રતિબિંબ કેટલું રૂપેરી પડે અને પાણીમાં જરાક
તમે સ્પર્શ કરો તો એ પ્રતિબિંબ કેટલા બધા ભાગમાં વહેંચાઈ જાય એ દ્રશ્ય જોયું. એક આખો દિવસ ફરીને ઉડીને પાંખો ફેલાવીને એક માં નાનકડા ખોરાકના પેલા નાના કણ પોતાની ચાંચમાં ભેગી કરે અને સંધ્યા ટાણે પોતાના માળામાં આવીને પોતાના બચ્ચાની ચાંચમાં એ પોતાની ચાંચ ઠલવી દે. પોતે ખાઈ નહીં, ગળે ન ઉતારે. ખોરાક છે, ભાવતો ખોરાક છે, પણ ગળે નથી ઉતાર્યો, ચાંચમાં ભરીને રાખ્યો છે બાળકોને આપવા માટે, પોતાના સંતાનોને આપવા માટે. એ ભરી દે. એ જોયું. પવનને કારણે લતાઓ કેવી રીતે ગોળ 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 ફરતી હોય ઝાડની ડાળી ઉપર, એ નિરીક્ષણ કર્યું. કયા ધ્વનિ કયા પ્રકારે આવે, કયું પ્રાણી છે એ પાણી પીવે ત્યારે કેવો અવાજ થાય. વાઘ કે સિંહ પાણી પીતા હોય ત્યારે એનો અવાજ જુદો હોય, બીજા હરણ કે એવા પ્રાણીઓ પાણી પીતા હોય તો એનો અવાજ જુદો હોય. એ સાંભળ્યું. ગુરુ પ્રસન્ન થઈ ગયા, ખભા ઉપર હાથ મૂક્યો અને રાજકુમારને કહ્યું કે હવે તમારો દીક્ષાંત, ખરા અર્થમાં દીક્ષાંત સમારંભ તમારો આજે પૂરો થયો. તમે ઘણું બધું જ્ઞાન મેળવ્યું, એની તો તમને વિદ્યાદાન આપણે કર્યું, પણ જે સંભળાતું નથી એ સાંભળવાનું અને જે દેખાતું નથી એ જોવાનું, આ કળા તમારામાં વિકસે ત્યારે તમે શીખ્યા કહેવાઓ, ત્યારે તમે શિક્ષિત કહેવાઓ. સંભળાતું નથી એ સાંભળવાનું, દેખાતું નથી એ જોવાનું. પહેલી નજરે જે દેખાય એની બહાર પણ કશુંક હોય. ઘણા લોકોએ જેને આમાં પ્રેમ કર્યો હશે, રોમાન્સ કર્યો હશે, એને આ વાત સમજાશે. બરાબર. ઘણા એટલા બધા ભોળાનાથ હોય, કાલે જ આપણે મહાશિવરાત્રી ઉજવી, કેમ કે ખબર જ ન પડે, એને એમ લાગે કે ના પાડી એટલે ના હશે, હા પાડી એટલે હા હશે. બરાબર. પણ જે સંભળાતું નથી એ સાંભળવાનું હોય, જે દેખાતું નથી એ જોવાનું હોય. એના માટે આંખોની ભાષા વાંચવી પડે, વર્તનની ભાષા વાંચવી પડે. કોઈક હા પાડે તો પણ એના મનમાં ના છે તો એ તમને ખબર પડી જાય, ના પાડે તો મનમાં હા હોય તો એ તમને ખબર પડી જાય. ઘણું શીખવા મળે આવું. હું તો ઘણીવાર વિદ્યાર્થીઓ સામે મારે સ્પેશિયલી આવા ટેકનિકલ બધી ઇન્સ્ટિટ્યૂટ હોય અને ઘણીવાર મારે એવા સમારંભમાં જવાનું હોય જે કોન્વોકેશન હોય, એટલે પછી ત્યાંથી સીધા સંસારમાં જવાના હોય એ લોકો. એટલે હું એમ કહું કે હવે તમે એ તો નક્કી કરી લીધું જીવનમાં શું કરવું, હવે તમારે એ નક્કી કરવાનું આવશે કોની સાથે રહીને કરવું. તમે કરિયર તો નક્કી કરી, હવે પાર્ટનર નક્કી કરવા પડશે. અને પેલું લગેરવો મુન્નાભાઈમાં એક દ્રશ્ય નહોતું કે ભાઈ કેમ નક્કી કરવું કયો પાર્ટનર સારો, તો એમ છે કે ભાઈ પોતાનાથી નાના માણસ સાથે કેવી રીતે વાત કરે છે એ ચેક કરજો, અને પોતાનાથી નાના માણસને કોઈ માણસ કંઈ જરા ભાવથી લાગણીથી વાત કરતા હોય તો સમજી લેવું કે એના અંદર લાગણીને ભાવ છે, તો એ તમારી સાથે સારી રીતે વર્તશે. આવી નાની નાના ટેસ્ટ, આવા તો આપણને કોઈ સમજાવતું નથી કે આવા ટેસ્ટ હોય છે જગતમાં. આ એજ્યુકેશનની બહાર છે, આપણા સિલેબસની બહારની વસ્તુ આવી ગઈ. હું રમૂજમાં કહેતો હું ઘણી વાર કે અંગ્રેજી ભાષાનો એક શબ્દ છે જે અંગ્રેજોને નહીં સમજાય, હવે હું બોલીશ એટલે તમને બધાને સમજાશે. ફિલ્ડિંગ ભરવી. જોયું? મેં કઈ તમને એડવાન્સમાં, આ થોડું નાટક છે કે આપણે એડવાન્સમાં રિહર્સલ કરાવ્યું. બધાને સમજાણું ને, મેં કહ્યું ને અંગ્રેજોને નહીં સમજાય. હું લંડનમાં બોલું તો બધા જોયા કરે કે ક્રિકેટની વાત નીકળશે. અહીં બધાને ખબર છે કે આ ક્રિકેટની વાત નથી. હવે તમે જુઓ એન્જિનિયરિંગના મોટા મોટા તમે ટેકનિકલ સેમિનારો છે, આ સંસ્થા તો આટલી ભવ્ય છે એમાં થતા જ હોય. આ બધા અમારી ફેકલ્ટીઝ છે, એ બધી સજ્જ ફેકલ્ટી છે. હું અંદર ખાલી ચક્કર મારતો હતો ત્યાં મેં જોયું કે સ્ક્વેર રૂમની અંદર વચ્ચે રાઉન્ડ શેપમાં બેઠક ગોઠવેલી છે. મને આનંદ થયો, કારણ કે ડિઝાઇન એને કહેવાય જે આંખને ગમે. સ્ટીવ જોબ્સે પહેલી વખત મોબાઈલ ફોનના ચોકઠા બનતા એમાંથી એમ કહ્યું કે આપણે કર્વવાળી ડિઝાઇન કરો, હથેળીમાં પકડવાની મન થાય એવો આઈફોન બનાવો. તો મેં અંદર કહ્યું, તરત જ ઇમિડિયેટ રિસ્પોન્સ આપ્યો. મેં કીધું આ મને ગમ્યું કે રાઉન્ડ શેપ કર્યું સ્ક્વેરની અંદર. એટલે મને તરત સામો ઇમિડિયેટ રિસ્પોન્સ મળ્યો કે જે કોલેજના સ્થાપકો 4 એન્જિનિયર હોય ત્યાં તમને આટલા પ્રયોગ તો જોવા મળે ને, હજી આનાથી ઘણા વધારે છે. આ તો તમારી પાસે સમય નથી, નહીંતર વધારે બતાવે. તો મુદ્દો એ છે તમારું થોડું પર્સનલ ઇન્વોલ્વમેન્ટ. એટલે પેલી ફિલ્ડિંગ ભરવાની વાત છે ને, એના માટે હું હસતા હસતા એમ કહું કે જ્યારે સેમિનાર થતા હોય ત્યારે એક શબ્દ બહુ બહારથી આવેલા મોટા મોટા એક્સપર્ટો ઇન્ટરનેશનલો એ વાપરે કે તમારે એન્જિનિયરિંગ જેવી વિદ્યાશાખામાં સફળ થવું હોય તો R&D કરો, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. મને ખાન સાહેબ કહેતા હતા કે અહીં અમારો એક એવો વિદ્યાર્થી છે કે જેણે એક રોબોટ બનાવ્યો છે અને તમે કોઈ પણ ખૂણેથી એને ઓપરેટ કે કંટ્રોલ કરી શકો. ધીસ ઇઝ યુનિક એચિવમેન્ટ. મેં પૂછ્યું ખરું આવીને મારે રોબોટ જોવો છે, મને કહે કે પહેલાં તમે રોબોટ થાવ પછી અમે તમને બતાવશું પૂરું થાય એટલે. તો વિચાર કરો
આરએનડી આપણે સાંભળીએ એટલે ઘણા બધા લોકો આમ કે હવે આ કંઈક બહુ અઘરું છે ને બહુ અટપટું છે ને થોડીક 5-6 સ્લાઇડ વધારે આવે પછી બગાસા ખાવા માંડે, પછી લોકો લંચની ડિનરના ટાઈમની રાહ જોવા લાગે. હવે આરએનડી એટલે ફિલ્ડિંગ ભરવી. જીવવું એટલે શીખવું અમસ્તો નથી કહેતું. કોઈને શીખવાડવું પડે પ્રેમ કરવો હોય, ફિલ્ડિંગ ભરતા શીખવાડવું પડ્યું છે. કોઈ આના ક્લાસ ચલાવે છે, કાનો એક તાલીમ વર્ગ ચાલે છે અને અહીં તમે એમ કે જોડાજો કલાક માટે. કવિઓ ખરા એના તાલીમ આપનારા, બરાબર, પણ એ કઈ વર્ગ નથી ચલાવતા. તો તમે કવિતા વાંચીને જેટલી તાલીમ લ્યો એટલી તમારી. 2-4 સારી કવિતા મોઢે યાદ હોય તો ફાયદો થાય, તમારા નામે ચડાવીને તમે આપી શકો. નહીતર વોટ્સઅપમાં ગોતવા જાવ પાછું નામે કોકનું હોય, ઘણા તો ફોરવર્ડ કરી દે સવારના પોરમાં, પછી ખબર પડે કે પોતાના નામને બદલે કોઈક બીજા મેસેજનું નામ ફરી ગયું. એટલે જુનાગઢમાં એવો બનેલો બનાવ છે, મારા પપ્પા જુનાગઢના, આ ગામની અંદર બનેલો બનાવ છે. જે જૂની પેઢીના મિત્રો હશે ને ખબર હશે કે કવિ સંદેશા મોકલીને બીજા સાથે મોકલતા, અને જે સંદેશા મોકલવા દેવા માટે જતા એમની સાથે કન્યાન પ્રેમ થઈ ગયો, લગ્ન એ લોકોને ત્યાં દૂધ સાથે પ્રેમ થઈ ગયો. બરાબર, જે ચિઠ્ઠી મોકલતા, જે લખીને આપતા, એની સાજન પિક્ચર જેવી સ્ટોરી છે જુનાગઢમાં બનેલી. બરાબર, તો આમાં ધ્યાન રાખવું, ફિલ્ડિંગ ભરવાની મહેનત જાતે લેવી. આમાં આપણી દેશી કાઠિયાવાડી કહેવત છે, પારકે મોઢે પાન ન ચવાય. તમારું પાન તમારા મોઢામાં હોય તો તમને એનો રસ મળે. એટલે આવી જ આ વાત છે. એટલે હું તમને હસતા હસતા કહેતો હોઉં છું કે આમાં ઘણું શીખવાનું છે આ બાબતને. મુદ્દો એ છે કે તમને કેમ એમાં અંદરથી આમ તપસ્યા કરવાનું મન થાય. એક બારી ખુલે, હું તો એ જમાનો મેં જોયો છે કે જ્યારે મોબાઈલ હતા નહીં, ચેતન ગોંડલમાં હતો, હું ગોંડલમાં હતો, એટલે હું કંઈ ગપ્પા નથી મારતો, એનો એક સાક્ષી છે. તો લોકો એઠવાડ નાખવા ક્યારે બહાર નીકળે ને એના ટાઈમ ટેબલ સેટ કરતા, કારણ કે વોટ્સઅપ તો થાય નહીં. વાત કરવી હોય તો ત્યારે એઠવાડ નાખવો એક એવી ઘટના છે કે જેમાં કોઈ ભેગું ન આવે. જો આ શીખવું, આને આઈડિયા કહેવાય. બુદ્ધિ કઈ આપણે જેને કહેવાય ને એવી તો નથી. ભારતમાં તો બહુ વિકસેલી છે. પશ્ચિમના દેશો કરતાં ભારતમાં બુદ્ધિ વધારે વિકસેલી છે, એવું મેં ઓબ્ઝર્વેશન છે મારું. તમે ફોરેનના કોઈ પણ એડવાન્સ કન્ટ્રીમાં જાઓ અને છૂટા પૈસા તમારે ઉપરના છૂટા, તમે આપણે જે નોર્મલ કરીએ કે 10 રૂપિયાની નોટ આપીએ અને બાકીના પૈસા ધારો છૂટા આપીએ, કે સામો માણસ સહી આપણને છૂટા તરત એને ઉપરના છૂટા લેવાની. ધારો કે 107 રૂપિયા થયા છે, તો આપણે જનરલી શું કરતા હોઈએ, 500 રૂપિયાની નોટ આપીએ ને 7 રૂપિયા છૂટા આપીએ. ધારો કે 100ની નોટ નથી મારી પાસે, તો 500 રૂપિયા આપું ને ભેગા 7ના સિક્કા આપું. 5 રૂપિયાનો એક સિક્કો ને 2 રૂપિયાનો એક સિક્કો, એટલે શું સામો માણસ મને ખાલી 4 નોટ જ પાછી આપે 100-100ની. તમે આ પ્રયોગ કરજો ક્યારેક ભારતની બહાર જઈને, એવા કન્ફ્યુઝ થઈ જશે લોકો. કારણ કે એને કોમ્પ્યુટર કે એમ જ સિક્કા બહાર પાડવાના હોય. આમ ખોલે, ગલ્લો ખોલે, બરાબર, એમાં આમ જોવે કે આમાં કેટલા પાછા દેવાના છે. એટલે તમે માની લો કે મૂકો ને આવી રીતે 2 સિક્કા ઉપરના મૂકો ને તે પાછા આપી દે તમને, કે તમે ભૂલમાં આપી દીધા. પછી ગણીને પોતે સિક્કા બહાર કાઢે અને આમ 107 એટલે એમાંથી જેટલા છૂટા થતા હોય એની મુજબ ગણીને તમને છૂટા છૂટા પૈસા આપે. કારણ કે એમને મૌલિક વિચારવાની ટેવ નથી પડીને. આપણે સંઘર્ષમાં જીવનારો દેશ છીએ. અહીં સિટી બસની અંદર કે ટ્રેનની અંદર જગ્યા ગોતવા માટે લોકોને સ્ટ્રેટેજી કરવી પડે. તમે જો મગજને કેટલી કસરત આપે છે આપણા લોકો. રિસેપ્શનમાં જમવા ગયા હોય ત્યાં ગરમ ભજીયા કેવી રીતે હાથમાં આવે એની વ્યૂહરચના વિચારવી પડે. એટલે સતત મગજને કસરત મળ્યા કરે. તમે જોજો, એટલે આપણો માણસ સ્માર્ટ હોય, તમને દેખાવે બુદ્ધિ વગરનો લાગે, તમને ભણેલો વગર ન હોય એવો લાગે, એવું હોતો નથી. સ્માર્ટ હોય છે, એને રસ્તા કાઢતા આવડે. 12-15 વર્ષના નાના ટાબરિયા હોય સ્માર્ટ થઈ જાય. રેલવે સ્ટેશને તમે જુઓ અમુક કામ કરતા હોય, એને સ્માર્ટ હોય તમને જવાબ દેવામાં. એનું મુખ્ય કારણ આ છે, એ લોકો ફિલ્ડિંગ જાજી ભરેલી છે. પહેલામાં મેં કહ્યું ને, ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરવું એટલે ફિલ્ડિંગ ભરવી. ગીતાનો સંદેશ છે આ તો આખો. ફળની અપેક્ષા નહીં રાખવાની. ફળ તો મળે, ન મળે, આમાં કઈ તમે એમ તો ન કહી શકો કે ના મારી સામે જોવાનું જ. એટલી સ્થિતિ પ્રજ્ઞતા તમારામાં આવી જાય કે કઈ વાંધો નહીં, આજે નથી જોયું તો કાલે જોશે, એટલે હું કાલે પાછળ. મિત્રો, આ જેમ શીખાઈ જાય છે કારણ કે અંદર રસ પડે છે, કારણ કે કુદરતી રીતે આપણને મન થાય છે. તો હસતા હસતા કહેતો હોઉં છું કે આરએનડી જ છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જ છે. કોઈ પણ બાબતમાં તમે ઊંડા ઉતરો ને એ આરએનડી.
લોકો જોબ લેવા માટે જતા હોય, મેં ઓબ્ઝર્વ કર્યું છે. શું કામ આપણે ભણીએ છીએ પણ શીખતા નથી? હું કોમર્સ કોલેજમાં, કોમ્પ્યુટર કોલેજમાં પ્રિન્સિપાલ હતો. ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને બેંક ડ્રાફ્ટ અને બેંક ચેક વચ્ચેનો તફાવત ખબર ન હોય. કોમર્સ ગ્રેજ્યુએટ. રેલવે રિઝર્વેશનનું ફોર્મ ભરતા ના આવડે. આપણે પૂછવા આવે કે આ ગાડીનો નંબર ને આ બધું શું છે. તમે વિચાર કરો, તમે ઓબ્ઝર્વ ક્યારેક કરજો. મેં કહ્યું ને કે સ્માર્ટ પેઢી છે એમ તો આપણી, પણ કાગળિયાઓ ભરવા માટે આપણે ઘણાને પૈસા આપીએ છીએ. વિચારજો, કારણ કે ફોર્મથી થાકી જાય. આટલા બધા ફોર્મ કોને ભરે? એટલે કોઈક એજન્ટ રાખે ને પછી એજન્ટ એનું ફોર્મ ભરી દે ને 500 રૂપિયા વધારે લઈ લે. આ એટલા માટે હું તમારી સાથે શેર કરું છું કે ભણવું અને શીખવું બે અલગ અલગ પ્રક્રિયા છે. પેલું ચેક અને ડ્રાફ્ટ, રેલવેના રિઝર્વેશનના ફોર્મ, આવી નાની નાની ટેકનિકલ બાબતો ગ્રેજ્યુએટ થયેલા માણસોને, પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલાને ખબર નથી પડતી. કાયદાઓનું જાજુ જ્ઞાન ન હોય. અમુક વસ્તુઓમાં સામો માણસ એને છેતરી જાય ખબર ન પડે. દાખલા તરીકે મને ઘણી વખત બધા યુવાન મિત્રો મળે ને મને કે તમે ફલાણી ફિલ્મનું ફેસબુક ઉપર લખ્યું હતું, અમે જોવા ગયા ત્યારે શો બંધ હતો. મેં કીધું તો ચાલુ કરાવાય ને તમારે. તો કે તો થિયેટર વાળાએ કીધું હતું અત્યારે શો બંધ છે કારણ કે કોઈ પ્રેક્ષકો આવતા નથી. એટલે મેં કીધું તમને ખબર છે કે બંધારણ મુજબ રાતોરાત કેન્સલ ન કરી શકે, જાહેરાત કરવી પડે કે આ શો બંધ છે. તમે પબ્લિક એન્ટિટી ચલાવો છો, તમારે જાહેરાત કરીને મૂકવું પડે કે ભાઈ આ શો અત્યારે બંધ છે. ત્યાં જો એને પાટિયું ન મૂક્યું હોય કે કોઈ બોર્ડ ન માર્યું હોય એડવર્ટાઇઝમેન્ટનું કે આ શો અત્યારે બંધ છે, તો તમે કાયદેસર કાર્યવાહી કરી શકો ગ્રાહક સુરક્ષામાં જઈને કે હું ગ્રાહક તરીકે મારા ઘરેથી નીકળો, હું તમારા સુધી પહોંચ્યો, એમાં મારું પેટ્રોલ બળ્યું, બસમાં આવ્યો તો બસની ટિકિટ થઈ, અને હવે તમે શો બંધ કર્યો, મારી સુધી આ જાણ નથી પહોંચાડી. ભલે મારી સુધી એટલે પર્સનલ નહીં, પણ ત્યાં એક સાઇનબોર્ડ હોવું જોઈએ કે આ શો બંધ છે. તમે બારી ઉપર કહી દો કે બંધ છે એમ ન ચાલે. કોમન સેન્સની વાત છે. લોકો એપ્લાય નથી કરતા, શીખતા નથી, ભણેલા છે પાછા જતા રહે છે. પાણી, ભારતના બંધારણ મુજબ કોઈ પણ જાહેર સ્થળે પાણી તમારો મૂળભૂત અધિકાર છે. ફ્રી પાણી માગવું એ ફરજિયાત બોટલ લેવી જરૂરી નથી. તમારી મોતથી તમે બોટલ લ્યો એક વાત છે, પણ પાણી આપવાની કોઈ પણ પબ્લિક પ્લેસ ઉપર ના ન પાડી શકાય. શીખતા નથી. ભણેલા લોકો છે, બોટલ લઈ લે છે, શીખતા નથી. હું એટલે વાત તમારી સામે મૂકું છું કે નાની નાની કેટલીય બાબતોમાં મેં જોયું છે કે ભણવું અને શીખવું પેરેલલ ચાલતું નથી. એટલે આ વિષય મેં આપ્યો. ભણવું એટલે શીખવું. જેને ભણવું કહીએ એટલે શું, આમ આપણે આમ ચોપડીઓ ખોલીને બેસીએ, સામે કંઈક બીજો ભાઈ ચોપડી ખોલીને બેઠા હોય. ઘણી વખત તો અધ્યાપકો છે એની અને વિદ્યાર્થીઓની તૈયારી વચ્ચે એક રાતનો ફેર હોય. હું આમાં તરીને બહાર આવ્યો છું, એમને વાત નથી કરતો, સીધો કિનારે નથી બેસી ગયો. એક રાતનો ફેર હોય. આગલી રાત્રે અધ્યાપક તૈયારી કરતા હોય, હવે કાલે આપણે શું દેવાનું છે, તો કાલે લેવાનું છે. બીજે દિવસે વિદ્યાર્થીને સુધી એ વાત પહોંચતી હોય. આવું પણ થતું હોય. હું તો દુનિયામાં ઘણું બધું શીખતો આવ્યો છું મારા અનુભવોમાંથી. પહેલી વખત જર્મની ગયો, લાઈફની યુરોપની પહેલી ટૂર. એની પહેલા એક અમેરિકાની ટૂર કરેલી. જર્મનીમાં એક અમારા જર્મન હોસ્ટને ત્યાં રહેવાનું હતું. રોટરીનો પ્રોગ્રામ હતો, એટલે હોટલોમાં નહીં રહેવાનું અને કોઈ ભારતીય કુટુંબોમાં પણ નહીં રહેવાનું, જર્મન કુટુંબોની ઘેર રહેવાનું. તો સરસ બધા હોસ્ટ અલગ અલગ જગ્યાએ ફરવા લઈ જાય. મને એક રવિવારની સાંજે પાર્કમાં ફરવા લઈ ગયા. તો પાર્કમાં તમને ખ્યાલ જ હશે કે આપણે ત્યાં એવું છે કે મમ્મી પપ્પાઓ ચેક ઉપર સહી કરતા જાય અને છોકરાઓ કોલેજમાં ભણતા જાય. જ્યારે મોટા ભાગે 18 વર્ષે જેમ મતાધિકાર મળે, 18 વર્ષે જેમ ડ્રાઇવિંગ લાયસન્સ ચલાવવાનો હક મળે, 18 વર્ષે જેમ લાઈફ પાર્ટનર પસંદ કરવાનો હક મળે, એમ દુનિયાના મોટા ભાગના દેશોમાં 18 વર્ષે તમારી કોલેજની ફી પણ તમારે જાતે જ કમાઈને ભરવી પડે. કાં તમારે લોન લ્યો, કાં તમને સ્કોલરશિપ કે ગ્રાન્ટ મળે, અને કાં તમે સમર જોબ કે એક્સ્ટ્રા પાર્ટ ટાઈમ જોબ કરીને એના પૈસા કમાઓ અને ડિપોઝિટ કરો. ઇટ્સ એ સર્વાઇવલ સ્કિલ. બહુ એફ્લુઅન્ટ કુટુંબને બાદ કરતા મોટાભાગના મિડલ ક્લાસ મમ્મી પપ્પાઓ તો એફોર્ડ જ ન કરી શકે હાયર એજ્યુકેશનની ફી. એવી તો ફી હોય. આપણે ઘણા છોકરાઓ અકળાય, મને ફોન આવતા હોય એટલે ખબર પડે કે અમારા મમ્મી પપ્પા બહુ ઓવર પાવર કરે છે. એટલે હું કહું કે ચેકમાં જેની સહી થતી હોય ને એનો પાવર તો તમારે સ્વીકારવો જ પડે. જો તમને એમ લાગતું હોય કે પપ્પા બહુ પાવર કરે છે, તો ચેકમાં તમારી સહી કરતા થઈ જાવ. તમે એક કક્ષાએ પહોંચો કે તમે તમારા ચેકમાં સહી કરી શકો, તો પપ્પા પાવર નહીં કરે. કૃષ્ણનું ઉદાહરણ મેં આપેલું સપ્તાહમાં. 16 વર્ષની ઉંમરે નીકળી ગયા જ્ઞાનની પ્રાપ્તિ માટે, સિકિંગ નોલેજ. ધારત તો મથુરાના રાજા થઈને બેઠા હોત, સવારે માખણ મંગાવત, સાંજે રાસલીલાના પ્રોગ્રામ કરત, વાત પૂરી થઈ ગઈ, આખી જિંદગી ચાલત. રાજા હતા ને, જ્યારે રાજા નહોતા ત્યારે કરતા, તો રાજા હતા પછી કરવામાં શું વાંધો.
એને બદલે અવંતીપુર ગયા, સાંદીપનીના આશ્રમમાં સુદામાની બાજુમાં બેસી ગયા 64 કળાઓ ભણવા માટે. પાછા આવ્યા જ નહીં. ગમતું નહોતું ધારો કે વડીલો ઓવરપાવર કરે તો ગયા જ નહીં મથુરામાં. વડીલો આપણને કોણ રિમોટ કંટ્રોલથી ચલાવવા વાળા. પોતાના કાંડે સોનાની દ્વારકા બનાવી અને ખુદના કાંડે સોનાની દ્વારકા બનાવો તો હસ્તિનાપુર સ્ટેટ તમારા પગમાં પડતું આવે. વડીલો તો બહુ દૂરની વાત છે. તો વિચારજો, આ એટીટ્યુડ આપણા વારસામાં છે. આ તો આપણને શીખવાડવામાં આવ્યું છે. નચિકેતા વૃત્તિ, બાપને સવાલ કર્યો, ક્વેશ્ચનિંગ એટીટ્યુડ, ક્યુરિયોસિટી. કેમ તમે ગાયો આવી રીતે આપો છો? આ તો દેખાડો છે, છાપામાં છપાવવા માટે ગાયો આપો છો. ખરેખર તમારે દાન નથી કરવું. ઘરડી ઘરડી ગાયો બહાર આપી દો છો, વસુકી ગયેલી ગાયો બહાર આપી દો છો, હારી હારી ગાય આપણી ગૌશાળામાં રાખી છે. બાપ ખીચાઈ ગયા, બાપુજી ખીચાઈ જાય આવા સવાલ પૂછો તો. ખીચાઈ ગયા. નચિકેતાને ધક્કો મારીને યમના દરવાજે મોકલ્યો. કથા બહુ જાણીતી છે પણ એનું ઇન્ટરપ્રિટેશન આપણા સુધી પહોંચ્યું નથી હજી. યમના દરવાજે પડ્યો રહ્યો અને યમે પૂછ્યું, બાળક તું કોણ છો? અને કહ્યું કે ભાઈ તેજસ્વી છો, હું તને આયુષ્ય આપું, ઘોડા આપું, હાથી આપું, ના આપું. અને નચિકેતા આ દેશનો વિદ્યાર્થી એવું કહે છે કે તમે જે જ્ઞાન ન આપવું પડે એના માટે મને આટલા બધા પૈસા અને આયુષ્ય આપવા માંગો છો, એ જ્ઞાન મને આપો ને, ગીવ મી નોલેજ. અને યમ નચિકેતા સંવાદમાંથી કટ ઓફ નિષેધ આવ્યું. આ નચિકેતા વૃત્તિ, ક્યુરિયોસિટી, ક્વેશ્ચનિંગ એટીટ્યુડ, સવાલ પૂછો. યમરાજ સામે આવે તો ડરી ન જાવ, યમરાજ નહીં 5 સવાલ પૂછો. આ ભણતું છે, આમ શીખાય, આમ નવું આવડે. કૃષ્ણમાં તો આ જન્મજાત વૃત્તિ હતી એટલે શીખી શક્યા, અને શીખી શક્યા એટલે પૂર્ણ પુરુષોત્તમ થયા. એટલે તમે વિચાર કરો, ભગવદ્ ગીતાની અંદર આટલી ફિલોસોફિકલ ચર્ચાની વચ્ચે આખો 10મો અધ્યાય, અમે હમણાં ગીતાની વાતો કરતા હતા બધા ભેગા થઈને, આખો 10મો અધ્યાય છે ને એ લાઈફ વિશેનો છે. વિભૂતિઓ, ઋતુઓમાં હું વસંત છું, બરાબર, કેટલી બધી વાતો એમાં. વેદોમાં હું સામવેદ છું, બધી લાઈફની વાતો, મ્યુઝિક, ડાન્સ, સંસારની વાતો, જીવનની વાતો. સ્ત્રીત્વ કોને કહેવાય, જીવન કોને કહેવાય, આની વાતો ક્યાંથી શીખ્યા હશે? અનુભવી શીખ્યા. ખાલી એક જ જગ્યાએ પડ્યા રહ્યા હોત તો જેલમાં જ હોત. દેવકી વસુદેવને તો જેલ હતી, તો જેલમાં જ મોટા થયા હોત. માઇગ્રેશન કર્યું તો આઇકોન બન્યા. ત્યાંથી ટોપલામાં બેસીને નીકળ્યા, બહાર નીકળ્યા, ગોકુળ, મથુરા, વૃંદાવન, છેક ત્યાંથી આવતા આવતા બરાબર અહીં પહોંચ્યા. ગુજરાતમાં રહ્યા તોય પાછા ગુજરાતની બહાર પણ ફરતા રહ્યા. દુનિયાનો એક આઇકોન મારા મિત્રો તમે મને બતાવો, કોઈ પણ ધર્મનો, કે જેણે પ્રવાસ ન કર્યો હોય. 2 કોમન એલિમેન્ટ છે, પ્રકૃતિ અને પ્રવાસ. બેની સાથે તમે રહ્યો ને તો જ તમે મહાપુરુષ, મહાવ્યક્તિ. પુરુષ એટલે આમાં કઈ મેલ જ ગણવાની જરૂર નથી. એ યુગ એવો હતો ત્યારે મોટા ભાગના પુરુષો બહાર નીકળતા. હવે તો સમય ફરી ગયો, હવે તો ઇક્વલ છે. પણ તમે જોજો, મોહમ્મદ પૈગંબર માટે એવું કહેવાય છે હઝરત મોહમ્મદ પૈગંબર. હઝરત, હિજરત કરેલી, બહાર નીકળ્યા, એકથી બીજી જગ્યાએ ગયા. બુદ્ધ અને મહાવીર સાથે તો જોડાયેલો શબ્દ છે વિહાર. મહાવીરે તો આજ્ઞા જ કરી 4 મહિનાથી વધારે ક્યાંય રોકાવું જ નહીં, ચાતુર્માસ. જૈન મિત્રોને ખબર હશે, એક જગ્યાએ તમે સ્થિર થાવ એટલે તમારો સંસાર વસી જાય, તમે કમ્ફર્ટ ઝોનમાં આવી જાઓ, પછી તમને ખાવા પીવાથી માંડીને બધી સગવડતાઓ ત્યાં મળવા માંડે, લોકો મળવા આવે ને લોકો વાવા કરે. માટે સાધુએ 4 મહિના પછી એનો મોહ ત્યાગ કરી કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને પાછું ચાલવાનું શરૂ કરી દેવું. જોજો, આ વિચારજો. જીસસ ક્રાઇસ્ટ ફરતા જ રહ્યા, પ્રવચનો કરતા રહ્યા, જેટલો સમય એનો જીવનનો હતો એમાં. કોઈ એવો સાહેબ આઇકોન નથી કે જે ફરતો ન હોય. ગુરુ નાનક દેવની તમે ટ્રેલ ગોતો, હિમાલયમાં તમને જોવા મળે. ગુરુ નાનક દેવ ગયા હોય એવા ગુરુદ્વારા. સ્વામી સહજાનંદ છપૈયામાંથી પાછા હિમાલય જાય, હિમાલયમાંથી પાછા રામેશ્વરમ જાય, રામેશ્વરમમાંથી ગુજરાત આવે. નીલકંઠ. હું એટલે આ તમને બધી વાત કરું છું કે તમામ લોકો એવા છે કે જેની સામે માણસ શીશ ઝુકાવીને ઊભો રહે, જેની પ્રાર્થના કરે, જેની મદદ માગે. આ દરેક લોકો છે ને એને ભણતરની મોહતાજી નથી કરી, પણ દરેક લોકો પોતે નાનપણમાં જ ઘરની બહાર નીકળ્યા, પ્રવાસો કર્યા, પોતે જે કમ્ફર્ટ ઝોન, જે ઘરમાં પેદા થયા ત્યાં જ પડ્યા નથી રહ્યા. આ જેટલા નામ મેં લીધા એમાંથી એકનું મન બતાવો. હું ઘણીવાર એક ઉદાહરણ આપતો હું છું મારા પ્રવચનમાં, વાયરલ પણ થયેલું છે વિડીયોમાં, કે રામના દાદા દાદીના નામ મોરારી બાપુ જેવા કોઈને બધાને યાદ હોય, તમને મને રોજ યાદ ન હોય. લવકુશના સંતાનો, કેબીસીમાં સવાલ પૂછે ₹1 કરોડ સવાલ થઈ જાય. રામના સંતાનનું નામ 5000 માં આવે,
લવકુશના સંતાનોના નામ પૂછે ને તો 2 કરોડનો સવાલ લો. કારણ કે રામ બધાને બહુ વાલા, પણ લવકુશથી આગળ ખબર નથી આગળ શું થયું. શું કામ કથા રામની જ સેન્ટ્રલાઇઝ થઈ ગઈ? કેમ દિલીપની કથા દિલીપાયણ ન થઈ, અજની કથા અજાયણ ન થઈ, રઘુની કથા રઘાયણ ન થઈ, રામાયણ કેમ થઈ, લવકુશાયણ ન થઈ? કારણ કે રામ અયોધ્યાની બહાર નીકળ્યા એટલે એના ગીત ગવાણા. બાકીના બધા કિંગડમની અંદર રાજા હતા, આ કિંગડમ બહારના રાજા. વિચારજો, અયોધ્યાની બહાર નીકળ્યા ત્યારે રાજા નહોતા, વનવાસમાં હતા, ભેગી ફોજ નહોતી, તો રિસોર્સ કેમ ભેગા કરવા શીખ્યા, જંગલમાં કેમ રહેવું શીખ્યા, જંગલની જિંદગી સાથે અનુકૂલન કેમ સાધવું શીખ્યા. એમાંથી મિત્રો મળ્યા, એમાંથી સેવકો મળ્યા, એમાંથી ભાવકો મળ્યા, એમાંથી કોઈ કેવટ મળ્યો, ગુહ રાજા મળ્યો, એમાંથી કોઈ શબરી મળી, એમાંથી આ તો બધું આપણે ગમત માટે બધું કહીએ કે વાનર ને રીંછ ને આમ તેમ, પણ મૂળ તો વનવાસી જાતિઓ હતી બધી. તો હનુમાન મળ્યા, સુગ્રીવ મળ્યા, જાંબુવાન મળ્યા, જટાયુ મળ્યો. તમે વિચાર કરો, આખી ટીમ બિલ્ડિંગ થયું. ટીમ બિલ્ડિંગ થયું તો રાવણની ચેલેન્જ રામ લઈ શક્યા. હનુમાન અયોધ્યા નથી આવ્યા, પણ રામ જંગલમાં ગયા તો હનુમાન ને રામનું મિલન થયું. વિચારજો, બહાર નીકળશો નવું શીખવા માટે તો કોઈ હનુમાન જેવી તાકાત તમારો હાથ પકડવા માટે આવશે, અને તમે કંઈક મૂર્છિત થઈને પડ્યા હશો ત્યારે તમારા માટે સંજીવની બુટીનો પહાડ ઉપાડીને ઊભો હશે. બહાર નીકળશો તો મળશે ને, શીખશો તો મળશે.